હતી તો જમીન એટલે શું? તો જમીન એટલે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે શું છે? તો કે પૃથ્વીની સપાટી ઉપરની જે ભૂપોપટી કહી શકીએ આપણે, ભૂપરપટી અથવા તો પોપડી, એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. તેના પર જે માતૃ ખડકો છે અને વનસ્પતિ દ્રવ્યો છે એના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થો. અસંગઠિત એટલે એ છૂટાછવાયા રખડતા હોય છે, એ સાથે જોડાયેલા હોતા નથી. જેમ કે તમે ઘઉંનો લોટ, એની અંદર પાણી નાખો, એમની અંદર તેલ નાખો અને એને ગૂંથીએ તો એ લોટ આખો જોડાયેલો રહે છે, તો એ સંગઠિત ઘટક કહેવાશે. પરંતુ માટી એ પ્રકારે સંગઠિત હોતી નથી. તો આવા અસંગઠિત પદાર્થોની જે સપાટી છે અથવા પડ છે એને આપણે જમીન કહીએ છીએ. હવે જે ઘસારો અને ધોવાણના પરિબળો છે, જેમાં પવન છે, પાણી છે, ત્યારબાદ સૂર્યપ્રકાશ છે, કેટલાક સજીવો, ફૂગ, લીલ, બેક્ટેરિયા, તો આવા બધાને કારણે જે મૂળ ખડકો છે એટલે કે માતૃ ખડકો, એને તોડીને એનો બારીક ભૂકો બનાવે છે. વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય પદાર્થો પણ તેમાં ઉમેરાશે. તમને ખ્યાલ છે કે ખેતી કરીએ તો ખેતરની અંદર વનસ્પતિ ઉગાડ્યા બાદ એના કેટલાક ઘટકો જમીનમાં રહી જતા હોય છે, જેમ કે પાંદડાઓનું ખરી જવું, એના મૂળ અંદર તૂટી જવા. તો આ બધા જે ઘટકો રહી જતા હોય છે એ ઘટકોને કારણે અંદર સડન પેદા થાય છે અને સડવાને કારણે જે કચરો બને છે એ સેન્દ્રિય પદાર્થ કહેવાય છે. એટલે અહીં બે પ્રકારના ઘટકો મુખ્ય છે, એક છે આપણા માતૃ ખડક અને બીજો છે સેન્દ્રિય પદાર્થ. તો આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. હવે આ જે જમીન છે એને ભારતમાં કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે અને કેટલા પ્રકારો છે એ કયા કયા છે? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. હવે આ પ્રશ્ન મિત્રો ખૂબ જ આઈએમપી છે, કારણ કે જીપીએસસી જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમની અંદર તાજેતરમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ભારતની જમીનને કૃષિ સંશોધન પરિષદ દ્વારા કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલી છે કાપની જમીન, બીજી રાતી જમીન, ત્રીજી કાળી, ચોથી લેટેરાઇટ જેને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કાળી જમીનને રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પીટ પ્રકારની જમીન. વારાફરતી આપણે ડિટેલમાં એક એક જમીનને જોવાની છે. એ પહેલાં જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી એના પ્રકારો શેના આધારે પાડવામાં આવેલા છે એ જણાવો. તો અહીં કંઈક તમને જે આકૃતિ આપી છે એ આકૃતિ એ તમને સમજાવે છે કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. તો પહેલાં તો જે મૂળભૂત ઘટકો છે એ મૂળભૂત ઘટકો એમાંથી વિઘટન થાય છે અને બારીક પાવડર બને છે, અને એ પછીથી એની અંદર સેન્દ્રિય પદાર્થો ભળવાને કારણે વનસ્પતિ જીવનની શરૂઆત થાય છે અને લાંબા ગાળાની પ્રક્રિયાને અંતે એમાં નદી નાળા જેવા પાણીના ઘટકો પણ પ્રવાહિત થતા હોય છે. હવે અહીં ડિટેલમાં સમજીએ તો તાપમાનનો મોટો તફાવત, એટલે તમે જુઓ છો કે ઉનાળા દરમિયાન જમીન ખૂબ જ વધારે ગરમ થતી હોય, પરંતુ રાત્રે તાપમાન ઘટવાને કારણે એ જમીનનું તાપમાન ઘટે એટલે ઠંડી પડે છે. તો દિવસ દરમિયાન તાપમાન ઘણી વખત 35 થી 38 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે અને રાત્રિ દરમિયાન એ તાપમાન 25 થી 23 સુધી પહોંચતું હોય છે. તો આ જે તફાવત આવે છે એના કારણે ખડકો ઉપર સંકોચન અને વિકોચનની ક્રિયા થાય છે. ત્યારબાદ વરસાદ, જે ખડકો છે એ તૂટે અને એમાં તિરાડો પડે તો એમાં આ વરસાદનું પાણી, હિમ એ દાખલ થતા હોય છે. હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસર નીચે માટી નીચે રહેલા મૂળ ખડકો એનું ખવાણ અને ધોવાણ થાય છે, જેના કારણે જમીનનું નિર્માણ થાય છે. મિત્રો, જૂના કોર્સને આધારે જો તમને કહું તો જમીનના ઉપરના પડનું 1 સેન્ટીમીટર પડ તૈયાર થતાં 50 વર્ષ જેટલો સમય લાગે છે. જે બારીક પડ છે જમીનનું ઉપરનું 1 સેન્ટીમીટરનું, એ પડને તૈયાર થતાં કેટલો સમય લાગે છે? 50 વર્ષ જેટલો સમય લાગે છે. અને એમની અંદર જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન જે છે એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. એટલે વનસ્પતિ એમાં રહેલા પોષક દ્રવ્યો લઈ અને પોતાનો વિકાસ કરે છે. આ ઉપરાંત જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન જે તે પ્રદેશની આબોહવાની અસર પણ એના પર થયેલી જોવા મળતી હોય છે. આના પરિણામે વિભિન્ન આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકમાંથી બનતી જમીન એ લાંબા સમય પછી એક પ્રકારની બને. એટલે જો એક જ સરખી આબોહવાવાળો પ્રદેશ હોય તો ત્યાં ભલે ખડકો વિભિન્ન હોય, વિભિન્ન ખડકો એટલે લાવાના ખડકો છે, જળકૃત ખડકો છે, પછી વિકૃત ખડકો છે, તો આ બધા ઉપર આબોહવા એક સરખી હોવાને કારણે જે જમીન બનશે લાંબા સમયગાળે કેવી બનશે?
એક જ પ્રકારની. જો આબોહવા વિભિન્ન હશે તો જમીન પણ કેવી હશે? વિભિન્ન. જુદી જુદી આબોહવાને કારણે જુદા જુદા પ્રકારના ખડકો એટલે કે જમીન જુદી જોવા મળશે. અને જમીનના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે? તો કે રંગ, આબોહવા, માતૃ ખડકો, પછી કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતને આધારે એના પ્રકાર આપણે પાડીએ છીએ. હવે એક પછી એક આપણે જમીન જોઈએ તો સર્વપ્રથમ છે કાંપની જમીન. તો કાંપની જમીન એટલે મોટાભાગે તમે જે ખેતરની જમીન જુઓ છો એને આપણે કાંપની જમીન તરીકે ઓળખી શકીએ. તો ભારતના કુલ ક્ષેત્રફળના 43% જેટલો વિસ્તાર એ કાંપની જમીનને છે. શા માટે જોઈએ તો ઉત્તર ભારતની અંદર પૂર્વમાં જે બ્રહ્મપુત્રા નદી છે તેનો ખીણ પ્રદેશથી શરૂ કરી અને પશ્ચિમમાં પંજાબ હરિયાણામાં થઈ જે આવતી સતલુજ નદી, એ નદીના પટ સુધી આખો જે વિસ્તાર છે એટલે કે આપણું હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ત્યારબાદ અસમ, અરુણાચલ પ્રદેશ, આખો જે મોટા ભાગનો વિસ્તાર છે એ બધો કેવો છે? તો કે મેદાની પ્રદેશ છે. અને આ મેદાની પ્રદેશની અંદર જ કાંપની જમીન આવેલી છે. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો પશ્ચિમની અંદર નર્મદા, તાપી, ત્યારબાદ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એના ખીણ પ્રદેશો, અને આ જ નદીઓ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા એના મુખ ત્રિકોણ પ્રદેશો, ત્યાં પણ કાંપની જમીન આવેલી છે. એટલે નદીના પૂર જ્યાં આવતા હોય ત્યાં કાંપની જમીન મોટાભાગે જોવા મળે છે. લક્ષણો શું છે? તો કે જમીન જે છે એ નદીઓએ પાથરેલા કાંપની બનેલી હોય એટલે એમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે જમીન ઉપર પાણી જે આવે છે, નદીઓનું પાણી એ પોતાની સાથે આવા ઘટકોને લેતું આવતું હોય છે. અને નાઇટ્રોજન તથા હ્યુમસનું પ્રમાણ એમાં ઓછું જોવા મળશે. હ્યુમસ એટલે સેન્દ્રિય કચરો, તો એનું પ્રમાણ ઓછું શા માટે થાય છે? તો કે વનસ્પતિના જે ઘટકો છે એ અહીં પાણી સાથે તણાઈ જતા હોય છે અને પાણી એ ઉપરવાસમાંથી જ્યારે આવતું હોય છે ત્યારે પોતાની સાથે નરી માટી જ લેતું આવતું હોય છે. એટલે ઓવરઓલ માટીનું પ્રમાણ વધી જાય છે અને હ્યુમસનું પ્રમાણ ઘટી જાય છે. જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. અને કાંપની જમીનમાં કયા પાક થાય? તો ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયા જેવા પાક લઈ શકાય છે. ત્યારબાદ બીજી જમીન છે રાતી અથવા લાલ જમીન. તો અહીં તમે જોઈ શકો છો એ પ્રકારે રાતી જમીન જોવા મળે છે, એટલે દેખાવ જ એનો લાલ જેવો હોય છે. ભારતની અંદર લાલ કે રાતી જમીનનું પ્રમાણ કુલ ક્ષેત્રફળના 19% છે, એટલે બીજા નંબરે આવે છે. પહેલા નંબરે આપણે જોઈએ કાંપની જમીન. રાતી અથવા લાલ જમીન જે છે એ દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહાલની ટેકરી સુધી અને પશ્ચિમે કચ્છ સુધી. એટલે દક્ષિણ ભારતનો પ્રદેશ કંઈક આપણો આ પ્રકારનો છે. તો અહીંયા તમિલનાડુથી શરૂ કરી આ બાજુ છત્તીસગઢ, ઝારખંડ પાસે રાજમહાલની ટેકરીઓ અને આ તરફ આપણા ગુજરાતનું કચ્છ, ત્યાં સુધીનો સમગ્ર પ્રદેશ જે છે એ મોટા ભાગે લાલ રંગની જમીનવાળો પ્રદેશ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા આ જિલ્લામાં પણ એ જોવા મળે છે. એમાં ખાસ કરીને ચિત્તોડગઢનું જે હલ્દી ઘાટી કહેવાય છે, જ્યાં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે યુદ્ધ થયેલું, એ પ્રદેશની જમીન ખૂબ જ વધારે પડતી લાલ જોવા મળે છે. હવે આ જે જમીન છે એના લક્ષણો કેવા છે? તો કે એનો લાલ રંગ ફેરિક ઓક્સાઇડના કારણે છે. ફેરિક ઓક્સાઇડ એને સાદી ભાષામાં આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. અને આ જમીન નીચે જતાં પીળા રંગની બની જાય છે. એટલે હલ્દી ઘાટીની અંદર આ પ્રકારની કંઈક ઘટના જોવા મળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. એટલે આ જમીન જે છે એ બારીક પાવડર સ્વરૂપે જોવા મળે છે. એટલે એની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. પાક કયા થઈ શકે? તો કે ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાટાનું ઉત્પાદન લઈ શકાય છે. ઉત્તર ગુજરાતનો જે બનાસકાંઠા ને આપણો આખો જિલ્લો છે તો ત્યાં ડીસા ખાતે બટાટાનું ઉત્પાદન વધારે થાય છે. તો એ બધી જમીન કંઈક આ પ્રકારની છે. ત્યારબાદ કાળી જમીન. તો અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રકારે ખૂબ જ સેન્દ્રિય પદાર્થો ધરાવતી હોય તો એ જમીન આવા પ્રકારની કંઈક કાળી જમીન જોવા મળે છે. તો ભારતમાં કાળી જમીન ત્રીજા નંબરે છે કુલ ક્ષેત્રફળના 15%. કાંપની જમીન એ 43%, ત્યારબાદ લાલ જમીન 19%, એ પછી કાળી જમીન આપણી 15%. હવે ક્યાં જોવા મળે છે? તો કે દખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. એટલે આપણી જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશ લાવાનો બનેલો છે. તો એના ઉપર હવા પાણીની અસરને કારણે એ લાવાના ખડકોનું વિઘટન થતું ગયું અને એમાંથી આ જમીનનું નિર્માણ થયું.
કાળી જમીન મોટાભાગે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ તથા કર્ણાટકના વિસ્તારમાં જોવા મળે છે. એટલે કંઈક આ પ્રકારની એ આપણને જોવા મળશે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં, એટલે મહારાષ્ટ્ર સાથે જે જિલ્લાઓ નજીક પડે છે ત્યાં પણ આ જમીન જોવા મળે છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કેવું હોય છે? વધારે. શા માટે વધારે છે? તો એનો જવાબ તમારી પાસે છે જ, લાવાના ખડકોમાંથી બનેલી છે અને લાવા એટલે પીગળેલી પ્રવાહી ખનિજો જ. તો એ બધી ખનિજો પીગળેલા સ્વરૂપે દૂરના ભૂતકાળમાં પથરાઈ અને એમાંથી જ આ જમીનનું નિર્માણ થયું, એટલે એની અંદર આ ઘટકો વધારે જોવા મળશે. આ ઉપરાંત આ ઘટકોને કારણે એ ફળદ્રુપ પણ બને છે અને ચીકણી પણ હોય છે. ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને જ્યારે ભેજ સુકાય ત્યારે એમાં ફાટ કે તિરાડ પડે છે. તો આના કારણે આ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેડ કરવી એટલે શું? તો જમીનમાં હળ ચલાવી અને જમીનમાં ચાંસ પાડવામાં આવે છે જેથી હવા અંદર બહાર થઈ શકે. તો અહીં જમીન પોતે જ જ્યારે પાણી હશે ત્યારે ઉપરથી સંપૂર્ણ કવર થયેલી હશે, પરંતુ જેવો ભેજ સુકાય છે તો એની અંદર તમને તિરાડો પડેલી જોવા મળે છે, જેમાંથી હવા અંદર સુધી ઉતરી શકે છે. એના કારણે એને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે કાળી જમીનના બે નામ છે, યાદ રાખજો. એક છે સ્વયં ખેડાતી જમીન અને બીજી છે રેગુર જમીન. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ એના જેવા કઠોળના પાક લઈ શકાય છે અને કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ગુજરાતનો જે કાનમ પ્રદેશ છે એ કાનમ પ્રદેશ કપાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. 3 ક સાથે યાદ રાખવાના: કપાસનો ક, કાળીનો ક અને કાનમનો ક. તમારા માટે પ્રશ્ન એ છે કે આ કાનમ પ્રદેશ કઈ બે નદી વચ્ચે આવેલો છે? એ તમારે જવાબ શોધી અને કમેન્ટ કરીને જણાવવાનો છે. નેક્સ્ટ જમીન છે આપણી લેટેરાઇટ જમીન, જેને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન પણ કંઈક મહદઅંશે લાલ એટલે કે રાતી જમીનને મળતી આવે છે. તો લેટિન ભાષાનો શબ્દ લેટર, જેનો અર્થ થાય છે ઈંટ. મિત્રો તમને ખ્યાલ જ હશે, પાકેલી ઈંટનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. તો એના પરથી આ શબ્દ આવેલો છે લેટેરાઇટ. આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. નીચાણવાળા ભાગમાં શું થયું? તો ઊંચાણવાળા ભાગ પરથી વરસાદને એના કારણે ઘટકો ધોવાઈને નીચે જતા રહ્યા, એટલે ઉપર ઘટકોનું પ્રમાણ ઘટી ગયું, જેના કારણે જમીનનો કાળો રંગ હતો એ ધોવાઈને લાલ જેવો થયો, એટલે ઘટકોનું પ્રમાણ ઓછું હોય છે. અહીં લાલ રંગ મુખ્યત્વે આયર્ન ઓક્સાઇડને આભારી. આ જમીનનું નિર્માણ જે છે એ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી. સિલિકા એટલે રેતી, સાદી ભાષામાં આપણે એને કયા નામે ઓળખીએ છીએ? રેતીના નામે. અને જ્યારે આ જમીન ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ બને અને સુકાય ત્યારે સખત બને છે. મુખ્ય ઘટક તત્વ તરીકે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાને કારણે એની ફળદ્રુપતા ઓછી છે, પરંતુ ખાતર નાખીને તેમાં કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ એના જેવા પાક લઈ શકાય છે. અને લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી છે રણ પ્રકારની જમીન. નામ પરથી જ ખ્યાલ આવી જાય, રેગિસ્તાની જમીન જેને આપણે કહીએ છીએ તે. તો ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાનનું રણ, જે સમગ્ર રાજસ્થાનમાં તો છે જ, પરંતુ હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રમાં પણ આવેલું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ જિલ્લામાં પણ એ જોવા મળે છે. અને ત્યાંથી મોરબી, સુરેન્દ્રનગર એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે મોટાભાગે જમીન કેવી હોય છે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં. લક્ષણો જોઈએ તો રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. સ્વાભાવિક છે, રેતાળ હોવાની એટલે એમાં ફળદ્રુપતા કેવી હશે? ઓછી. ક્ષાર કણોની અધિકતા એમાં વધારે અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળશે, કારણ સજીવ વસવાટ ખૂબ જ ઓછો જોવા મળે છે, એટલે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ અહીં ઓછું હોય છે. જે વિસ્તારમાં સિંચાઈની સગવડ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. અને અંતે છે આપણી પર્વતીય જમીનો. તો પર્વતીય જમીન નામ પરથી જ ખ્યાલ આવી જાય એવો છે, અને અહીં ચિત્ર પણ તમારું તમને દર્શાવે છે કે પહાડોની જે જમીન છે તે. તો અહીં હિમાલયની ખીણ અને ઢોળાવના ક્ષેત્રમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ,
એમની અંદર આ જમીન આવેલી છે અને તેના વૃક્ષો કયા કયા છે તો કે દેવદાર, જેમાંથી દિવાસળી બનતી હોય છે, ચીડ, એના વૃક્ષો મોટાભાગે શંકુદ્રુમ જંગલો બનાવતા હોય છે, પાઇનના વૃક્ષો, પાઇનમાંથી આપણને મળતું તેલ ટર્પેન્ટાઇન તરીકે ઓળખાય છે, જેને આપણે કલર કામમાં વાપરીએ છીએ. તો આ પ્રકારના વૃક્ષો અહીં જોવા મળે છે. લક્ષણો શું છે તો કે જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ છે, કારણ કે ઢોળાવ છે તો જે વરસાદની સિઝન છે એમાં તૈયાર થયેલું સ્તર ધોવાઈ જતું હોય છે, એટલે સ્તર પાતળું રહેશે. જંગલવાળા ભાગમાં જમીનમાં જૈવિક દ્રવ્યો પ્રમાણમાં કેવા હોય છે? વધારે હોય છે. તો મિત્રો, બાકીની જમીન અને એના સંરક્ષણ સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું.